नमो भितरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सव साहुणं ऐसो पंच नमकारो सव पाभपणासनो मंगलाढंच सव्वे सिम परमं हवै मंगलम। वितराग मार्गना आराधक श्रावक અને શ્રાવિકાઓ મુક્તિનો માર્ગ સમજવો એ સામાન્ય વ્યક્તિના બસની વાત નથી. મુક્તિનો વાત વાંચવો, મુક્તિનો માર્ગ વાંચવો અને સાંભળવો સહેલો છે, સમજવો સહેલો નથી. ક્યાં મહાવીરની વાતો અને ક્યાં આપણી દ્રષ્ટિ. મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. શું કહે છે? મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. તું વિતરાગી અને અમે હઠરાગી, બંને રાગી તો છીએ, પણ મહાવીરની વાતો, મુક્તિની વાતો, વિતરાગોની વાતો આપણે સીધી સાદી સરળ હતી, એને બુદ્ધિએ કરીને ગૂંચવી નાખી. શું કર્યું? બુદ્ધિએ કરીને ગૂંચવી નાખી. મુક્તિનો માર્ગ અઘરો નહોતો. કેવો નહોતો? અઘરો નહોતો, સહેલો હતો, સરળ હતો, સહજ હતો, સુગમ હતો, પણ એના દાતા દુર્લભ હોય. શું છે? એના દાતા, માર્ગના દાતા. શેના દાતા? માર્ગ આપવાના દાતા દુર્લભ હોય. આપણે કેટલીક બેઝિક વાતો કરીશું કે જે અનાદિકાળથી આપણે ભૂલી ગયા છે. વિતરાગોએ કહ્યું શું, આપણે કર્યું શું? જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? કોઈ જીવને દુઃખ પસંદ નથી. છે? કોઈ જીવને દુઃખ પસંદ નથી. સુખને ખોળે છે, પણ સુખ ક્યાં છે એ ખબર નથી. નાની ઉંમરથી મોટી ઉંમર થઈ, ગરડા થયા, હજુ સુખ મેળવ્યું નથી. જેમાં જેમાં સુખ માન્યું તે તે મળ્યું, છતાંય મેળવ્યું નથી. નાની ઉંમરમાં રમવાનું ગમ્યું ને રમ્યા, સુખી નહીં. મોટા થયા, ભણવાનું ગમ્યું, ભણ્યા, સુખી નહીં. એનાથી મોટા થયા, પૈસા કમાવાનું આનંદ લાગ્યો, પૈસા કમાયા, પણ સુખી નહીં. પછી મોટા થયા, લગ્ન કરવામાં આનંદ માણ્યો, લગ્ન કર્યા, પણ સુખી નહીં. પછી છોકરા પેદા કરવામાં આનંદ માણ્યો, કર્યા, પણ સુખી નહીં. પછી એને પરણાવવામાં આનંદ માણ્યો, પણ પરણાયા પછી પણ સુખી. ભગવાનની ભક્તિ કરી, ધર્મ કરી, આરાધના કરી, પણ સુખી નહીં. હજુ સુખ ખોળીએ છે. સાચું કે ખોટું? કે મળી ગયું છે? સુખ મળી ગયું છે, ખોળીએ છે? જે લાગે બોલો. હે? સુખ મળી ગયું છે કે ખોળીએ છે? શું કહે છે ઉષાબેન? સુખ આપણને મળી ગયું છે કે ખોળીએ છે?
જે લાગે બોલો, કઈ વાંધો નહીં. એટલે અનાદિકાળથી આપણે સુખ જ ખોળીએ છીએ, પણ મળતું નથી. કારણ કે જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ નથી, અને જ્યાં દ્રષ્ટિ છે ત્યાં સુખ નથી. એટલે અનાદિકાળથી ભટકીએ છીએ. આ એક અવતારનો સવાલ નથી. દ્રષ્ટિ ઊંધી છે. શું છે? જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ નથી, અને જ્યાં દ્રષ્ટિ છે ત્યાં સુખ નથી. એટલે અનાદિકાળથી ભટક્યા કરે છે. આપણે વિતરાગોને કે પહેલી વખત આપણે ભજતા હોઈશું કે કેટલાય અવતારો ભજ્યા હશે, કેટલાય તીર્થંકરોના દર્શન કરી ચૂક્યા છે, એક બે નહીં કેટલાય, પણ દ્રષ્ટિ ઊંધી. સમજાય છે? દ્રષ્ટિ ઊંધી. એટલે જીવ માત્ર સુખને ખોળે છે, પણ સુખ ક્યાં છે એ ખબર નથી. આખી જિંદગી માર ખા ખા કરે સુખની અપેક્ષામાં, છેલ્લે 80-90 વર્ષે કે હજુ સુખ મળ્યું નથી. અલા તો તમે માન્યું એ વસ્તુ મળ્યું તોય સુખ ના મળ્યું? તો ભગવાન કહે છે તે માન્યું એમાં સુખ છે જ નહીં ને. ભગવાન આવું કેમ બોલો છો? અમને સુખ લાગે છે ને, અમને સુખ લાગે છે ને તમે નથી એવું કેમ કહો છો? ત્યારે ભગવાન કહે છે મેં ત્યાગ્યું હોય તે માગ્યું. ના સમજાય, બોલતા નથી બધા. મેં ત્યાગ્યું હોય તે બોલો. હવે ક્યાં મેર પડે? એમને ત્યાગ્યું શેના માટે? દુઃખ માટે કે સુખ માટે? અને આપણે માગ્યું શેના માટે? તમને વાત સમજાય છે મારી? ભગવાને ત્યાગ્યું એ આપણે માગ્યું. હવે શું થાય? માટે કીધું મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર, તું વિતરાગી અને અમે હઠરાગી. તમે જુઓ આનું કારણ શું થયું? આપણે વિતરાગોના પાયાના સિદ્ધાંતો જ ભૂલી ગયા. પાયાના ફંડામેન્ટલ પ્રિન્સિપલ, અને તેથી ભટક્યા કરીએ છીએ. ધર્મ પાળવાથી પુણ્ય બંધાય છે ખરું, એની ના નહીં, પણ મુક્તિના માર્ગે કોઈ પ્રગતિ નહીં. આવા હજારો અવતાર જૈનના લઈશું તો પણ મોક્ષ નહીં મળે. અને તીર્થંકરોએ કીધું છે આવા હજારો અવતાર ઓઘા લેશો તોય મોક્ષ નહીં મળે. કારણ કે દ્રષ્ટિ ઊંધી. જાતિ વેશ શું કરે? જ્યાં દ્રષ્ટિ જ ઊંધી હોય તો જ્ઞાન કપડામાં હશે, જ્ઞાન કપડામાં હશે, કપડા બની નાખીએ એટલે જ્ઞાન થઈ જાય. ધર્મ મળી જાય, જૈન ધર્મ એટલે જ્ઞાન થઈ જાય. પુણ્ય છે તો આપણને મળ્યો, પણ આપણે ધર્મને ઓળખી શક્યા છે? વિતરાગોના માર્ગને ઓળખી શક્યા? વિતરાગો કેવો સહજ સરળ માર્ગ છે, ને આપણે એને આટી ઘૂંટીથી અઘરો બનાવી નાખ્યો. શું કરી નાખ્યો? અઘરો બનાવી નાખ્યો. હતો સરળ, સહજ હતો, સરળ હતો, સુગમ હતો, અઘરો કરી નાખ્યો. આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે ખોળીએ છીએ સુખ બહાર, અને ભગવાન કહે છે સુખ છે અંદર. મળે સાહેબ? સાચું બોલો, મળે? આપણે ખોળીએ છીએ બહાર અને છે મળે પછી એમાં ભગવાનનો વાંક છે? એમને ચોખ્ખું જ કીધું સુખ છે તારા આત્મામાં છે, બાર પદાર્થોમાં સુખ નથી, માત્ર તારી માન્યતા છે. સુખી કોને કહેવું? ભણેલો હોય એને સુખી કહેવું કે અભણને સુખી કહેવું? બંને દુઃખી છે. અભણે દુઃખી છે, ભણેલો દુઃખી છે. સુખી કોને કહેવું? પૈસા કમાય ને કહેવું કે પૈસા ના કમાય ને કહેવું? બંને દુઃખી છે. સાચું કે ખોટું? સુખી કોને કહેવો? કુંવારાને કહેવો કે પહેણેરાને કહેવો? બંને દુઃખી છે. સુખી કોને કહેવું? છોકરાવાળાને કહેવું, છોકરા વગરનાને કહેવું? બે દુઃખી છે. તો સુખી કહેવું કોને? ઘરવાળાને કહેવું કે ઘર ના હોય ને કહેવું? બે દુઃખી છે. સુખ કોને કહેવું?
મારી વાત સમજાય છે? રોગી એ દુઃખી છે અને તંદુરસ્ત એ દુઃખી છે, યુવાન એ દુઃખી છે, બાળક એ દુઃખી છે અને ગયડા એ દુઃખી છે. સુખી કોણ છે? લોકો કે છે સારી વસ્તુ ખાવામાં સુખ છે. એ તો તમારી માન્યતા છે, તમને ભાવે છે, બીજાને ના ભાવે તો સુખ વસ્તુમાં છે કે બિલીફમાં છે? ને આપણે માનીએ છીએ આ બહેનો કે છે દાગીના પહેરવામાં સુખ, દુકાનદાર કે છે વેચવામાં સુખ. એમાં સાચું કોણ બેમાંથી? બોલતા નથી. બેમાંથી સાચું કોણ? પેલો કે છે વેચવામાં સુખ, આ લોકો કે ખરીદવામાં સુખ. બેમાંથી સાચું કોણ? બોલતા નથી. સામાન્ય માણસ કે મને મકાન ખરીદવામાં સુખ, પેલો બિલ્ડર કે વેચવામાં સુખ. તો સાચું કોણ? બંને. એટલે પોતે સુખ બીજાને આપી દે છે એવું. તમે જુઓ આ જગત કેવી વિટંબણા છે, ખાલી માન્યતા છે. જેમાં તમે સુખ માનો છો એમાં બીજા નથી માનતા. સુખ એવું હોવું જોઈએ જે યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? બિલીફ ઉપર ડિપેન્ડ ના હોવું જોઈએ. એ તો બધાની બિલીફ અલગ અલગ છે. પછી સુખ પદાર્થમાંથી ક્યાં આવ્યું? તો ભગવાન કે છે સુખ આત્મામાં છે અને આત્માનો સ્વભાવ સુખવાળો છે. શું છે? કારણ કે આત્મા જે છે એ અવિનાશી છે, એ ચેતન છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એનો સ્વભાવ છે, એની ક્વોલિટીઝ છે. પરમેનન્ટ ક્વોલિટી. કેવી? પરમેનન્ટ. ટેમ્પરરી નથી. પણ આપણે ભૂલી ગયા છે અને અજ્ઞાનતાએ કરીને બહાર સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ, એટલે ભટકીએ છીએ. ભટકવાનું કારણ દ્રષ્ટિ ઊંધી કારણ અજ્ઞાનતા. સેન્ટર પોઈન્ટ શું છે? અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષને કારણે ક્રોધ માન માયાલોભ થાય છે અને ક્રોધ માન માયાલોભથી 8 પ્રકારના કર્મો બંધાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેજનીય કર્મ ને આયુષ્ય કર્મ. બધાનું મૂળ શું છે? અજ્ઞાનતા. એ અજ્ઞાનતા ના જાય તો નિવેડો ના આવે. ને અજ્ઞાનતા શું છે? પોતાના સ્વરૂપની અજ્ઞાનતા છે, નંબર 1. અને નંબર 2, આ દુનિયા કયા આધારે ચાલે છે એની અજ્ઞાનતા છે. પહેલી કઈ અજ્ઞાનતા છે? હું કોણ છું તે. અને બીજી કઈ અજ્ઞાનતા? આ દુનિયા કયા આધારે ચાલે છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હશે કે એફએઝેડ હશે? આ દુનિયા ચાલે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી હશે કે એફએઝેડ હશે? શું લાગે છે? ના, દુનિયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચાલતી હશે કે એફએઝેડ થી ચાલતી હશે? આ દુનિયા કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. એ કોઈને છોડે નહીં, મહાવીરને પણ ના છોડે કર્મ કર્યું હોય તો. હા કે ના? તો એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધા માટે સરખો છે કે અલગ અલગ છે? એ આપણે ના સમજી શક્યા. એક તો આત્માને ના સમજી શક્યા અને બીજા લો ઓફ નેચરને ના સમજી શક્યા. આ 2 જ વસ્તુ સમજવાની હતી વિતરાગ માર્ગને સમજવા માટે. અને આ જ વસ્તુ આપણે ના સમજી શક્યા, અનાદિકાળથી ના સમજી શક્યા. ધર્મ બહુ કર્યો, શુભ ક્રિયાઓ બહુ કરી, પૂજા પાઠ બહુ કર્યા અને ભગવાને કીધું એ પુણ્યનું બંધનું કારણ છે, ખોટું નથી, પણ તારે મોક્ષે જવું છે તે નહીં થાય.
કદાચ વધારે ઉત્કૃષ્ટ પ્રકારનું તપ કરી તો દેવલોક પણ મળશે, એમાં સંશય નથી, પણ મુક્તિ નહીં મળે. વિતરાગનો માર્ગ શેના માટે છે? મોક્ષ માટે છે કે સંસાર વધારવા માટે? વિતરાગોએ કહેલો માર્ગ એ પુણ્ય વધારવા માટે છે કે મોક્ષે જવા માટે છે? સમજાય છે? જો વિતરાગના માર્ગમાં માત્ર પુણ્ય જ વધારવાનું હોય અને મોક્ષ માર્ગે પ્રગતિ ના કરવાની હોય તો વિતરાગનો માર્ગ સમજ્યા નથી. આગળ ચાલીએ. તમે બધા કોઝ એન્ડ ઇફેક્ટ એમાં માનો કે નહીં? હા કે ના? બીજ અને ફળ માનો કે નહીં? હા કે ના બોલો? એક્ઝામ ને રિઝલ્ટ આ બે વસ્તુ માનો કે નહીં? કોઈ પણ વસ્તુની એક્ઝામ આપો તો રિઝલ્ટ આવે ને, કોઈ પણ બીજ નાખો તો ફળ આવે ને, કોઈ પણ કોઝ એટલે કર્મ કરો તો કર્મનું ફળ મળે ને. આ સાયન્સ છે ને. કોઝ એન્ડ ઇફેક્ટ ઇઝ અ સાયન્સ. તમે જેવા કર્મ કરશો એવું ફળ મળશે, એ સાયન્સ છે ને, એમાં કંઈ શંકા નથી ને. તો પહેલું ફળ હોય કે બીજ હોય? બોલો. પહેલું રિઝલ્ટ હોય કે એક્ઝામ હોય? પહેલી ઇફેક્ટ હોય કે કોઝ હોય? બોલો. કોઝ. તો આપણે જન્મીએ છીએ, જન્મતાની સાથે માતા પિતા ભાઈ બહેન સગાવાલા મિત્રો ઘર ધર્મ બધું મળે છે. એ ઇફેક્ટ છે કે કોઝ છે? બોલો. શું છે? શું કહો છો? ઇફેક્ટ. ઇફેક્ટમાં મહેનત ના હોય, કોઝમાં મહેનત હોય. રિઝલ્ટમાં મહેનત ના હોય, એક્ઝામમાં મહેનત હોય. એટલે આપણને જન્મતાની સાથે બધું મળ્યું, માતા પિતા ભાઈ બહેન ધર્મ ઘર બધું મહેનત કરી કશી, એટલે એને શું કહેવાય? ઇફેક્ટ. એ ઇફેક્ટનું કોઝ ક્યારે કર્યું? બોલો. શું કહો છો? શું કહો છો? બહેનો શું કહે છે? જે રિઝલ્ટ મળ્યું ને એની એક્ઝામ ક્યારે આપી? કેમ આટલી બધી વાર લગાડો છો? આટલો બધો જૈન ધર્મ નબળો છે તમારી સમજણમાં? પૂર્વ કર્મનું બિલકુલ ખ્યાલ નથી તમને લોકોને? તો પછી બોલતા કે હજુ અઠ્ઠાઈના પાના બાકી છે હજુ ના? અઠ્ઠાઈ કરી હોય તો એમ થાય કે બોલાય નહીં આપણાથી. એટલે આગલા અવતારમાં કરેલા કર્મ એનું ફળ આ અવતારમાં મળે છે. બરાબર છે? એના માટે કે મહેનત કરવી પડે આપણે આ અવતારમાં? રિઝલ્ટ મેળવવા માટે મહેનત કરવી પડે આ અવતારમાં? એકવાર એક્ઝામ આપી દીધી પછી રિઝલ્ટ માટે મહેનત હોય? આપણને બધું મળી ગયું, માતા પિતા ભાઈ બહેન ધર્મ રહેવાનું સ્થાન બધું મળી ગયું આપણને. પરિણામ છે. અને આધારે 3 વસ્તુ સિદ્ધ થઈ ગઈ. ગયા અવતારના કર્મનું ફળ આ અવતારે તમને મળ્યું, એના આધારે 3 વસ્તુ સિદ્ધ થઈ ગઈ. થિયરી ઓફ કર્મ, યસ કે નો? થિયરી ઓફ રિબર્થ સિદ્ધ થયું કે નહીં? અને થિયરી ઓફ સોલ ગયા અવતારમાં હતું ને આ અવતારમાં છું. કોણ? શરીર કે આત્મા? આ 3 વસ્તુ સિદ્ધ થઈ ગઈ? હા કે ના? કે એના માટે બહુ માઇન્ડનો ઉપયોગ કરવો પડે એમ છે? આ 3 વસ્તુ સમજાય કે નહીં? આગળ વધીએ. જન્મની વાત કરી, હવે જીવનની વાત કરીએ. આ મનની અંદર વિચાર આવે છે, એ વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે છે?
લાઈક આ સ્વિચ ઓન કરીએ તો લાઇટ ઓન થાય ને ઓફ કરીએ તો બંધ થઈ જાય. એવી માઇન્ડનો કંટ્રોલ આપણી પાસે છે, હા કે ના? બોલો, શું કહો છો? શું કહો છો? વિચારીને જવાબ આપજો, પછી હું બધા એક્ઝામ્પલ આપીશ પાછો. બોલો, તમે શું કહો છો? માઇન્ડ ઉપર આપણો કંટ્રોલ છે? શું કહો છો? મેં સ્વિચનું એક્ઝામ્પલ આપ્યું છે, ધ્યાન રાખીને જવાબ આપજો. એટલે વિચાર આવે છે કે કરીએ છીએ? એટલે આપણે કરતા નથી, એટલે કંટ્રોલ નથી કરતા ને. આપણે બેમાંથી એક જ જવાબ આપવાનો છે, કંટ્રોલ કરી શકીએ કે નહીં, બેમાંથી એક જ નથી કરી શકતા. બેનો શું કહે છે? વિચાર ઉપર, મન ઉપર આપણો કંટ્રોલ છે કે નહીં? શું કહો છો? શું કહો છો? જે લાગે બોલો, વાંધો નહીં. એવું છે કે તમે બોલશો ને તો ખુલ્લા થશો. ખોટું નીકળશે તો સાચું ભરાશે. અંદર ખોટું ને હું સાચું નાખ્યું તો ભેટસેટ થઈ જશે. બોલતા નથી. જ્ઞાની પાસે જઈએ અને જ્ઞાનીને કહીએ અમને જ્ઞાન આપો, તો જ્ઞાની કે આપવું ખરો પણ તારું અજ્ઞાન કાઢી નાખ પછી આપવું, ખાલી થયા પછી. નહીં તો જ્ઞાન અજ્ઞાન બે ભેગા થશે તો હક્કરવાર વરસે નહીં. ના સમજાયું? અંદરથી બોલો તો ખ્યાલ બહાર નીકળે ને, નહીં તો કેમનું નીકળે? અમે તો સૌરાષ્ટ્રમાં જઈએ તે ચોખ્ખું જ કહીએ કે ભાઈ હોંકારો કરજો, કારણ કે હોંકારો જીવતા જ કરે, મરેલા બોલતા નથી. બધા મરેલા કરે, આછું બોલો તો ગમે તેવું કરીએ તો, અગ્નિ હળગાવીએ તોય ના બોલે. એટલે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. વિચાર આવે છે, કરતા નથી. એક સેન્ટ પણ કંટ્રોલ આપણા હાથમાં નથી. નક્કી કર્યું મારે ઊંઘી જવું તો એ વિચાર ચાલુ, આપણે તો કરવા નથી. જો કંટ્રોલ તો સ્વિચ બંધ કરી નાખતા આપણે. એવું છે? બોલતા નથી. આપણે ખરાબ વિચાર નથી કરવા. નહીં આવે ને? નહીં આવે ને? હા કહો છો કે ના કહો છો? એટલે આપણો કંટ્રોલ નથી ને. સારો વિચાર કરવો હોય તો ના આવે ને, ખરાબ વિચાર ના કરવો હોય તો આવે, અને સારો વિચાર કરવો હોય તો. ટૂંકમાં માઇન્ડ ઉપર આપણો કંટ્રોલ નથી. બરાબર છે? બધાને પાકું છે કે કન્ફ્યુઝન છે? તો હું આગળ ચાલુ પછી. તમને સાહેબ સમજાયું? કન્ફ્યુઝન નથી ને? આગળ ચાલુ છું. આ હું આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું છું, વિતરાગ વિજ્ઞાનની વાત કરું છું. બિલકુલ પે એટેન્શન. ધીસ ઇઝ નોટ થિયરી ઓર સ્ટોરી. આ કહાની નથી. એટલે તમારે ધ્યાન આપવું પડશે અહીંયા આગળ. અને આ પહેલી વાત સમજાશે તો જ બીજી સમજાશે, ને બીજી સમજાશે તો ત્રીજી સમજાશે. પહેલું માઇન્ડનું કીધું, એવું સ્પીચ ઉપર આપણો કંટ્રોલ છે. એક્ઝામ્પલ સ્વિચ. બોલો, મેં સ્વિચનો દાખલો આપ્યો છે, તમારે હા કે ના જ કહેવાનું છે. અહીંયા બીજો આન્સર જ નથી, 50-50 આન્સર જ નથી. કંટ્રોલ છે કે નથી, બેમાંથી એક ટીક કરવાની છે. 50-50નો આપણે ઓપ્શન જ નથી આપ્યો. છે. તમે શું કહો છો? એટલે સાહેબ શું કહે છે? તમે શું કહો છો? છે. બહેનો શું કહે છે? બહેનોને તો બોલતા બહુ વાર લાગે છે, મને ખબર છે. સ્પીચની વાત કરી. હવે આપણે શું વાસ્તવિકતા છે એ જાણીએ. જવાબ તમે બધાએ આપી દીધો. સ્પીચ આપણી સંજોગાધીન છે કે સ્વતંત્ર છે? બોલો.
સંજોગાધીન છે એટલે પરતંત્ર છે, સ્વતંત્ર છે એટલે તમારે આધીન છે, અને સંજોગાધીન છે એટલે પરતંત્ર છે. આખું લાઈફ કોને આધીન છે? આપણું આખું જીવન કોને આધીન છે? આપણે આધીન છે, આપણી મરજીને આધીન છે કે સંજોગને આધીન છે? અને સંજોગો કર્મને આધીન છે. માટે વાણી ઉપર આપણો કંટ્રોલ નથી, 100% નથી. સંજોગ પ્રમાણે બોલવું પડે. આપણી સામે વાઈફ હોય તો આપણી વાણી જુદી હોય, આપણી સામે મધર હોય તો વાણી જુદી હોય, આપણી સામે દીકરી હોય તો વાણી જુદી હોય, આપણી સામે બહેન હોય તો વાણી જુદી હોય. વાણી એને આધીન છે કે આપણે આધીન છે? આપણી સ્પીચ કોને આધીન છે? સંજોગાધીન. સંજોગાધીન મતલબ તમારી વાણી આધારિત છે, સ્વતંત્ર નથી. ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. બોસ હોય તો વાણી જુદી, આસિસ્ટન્ટ હોય તો જુદી. બોલતા નથી બધા. એટલે ખ્યાલ આવી ગયો ને કે વાણી આપણા કંટ્રોલમાં નથી. માનીએ ભલે છે પણ છે નહીં. થર્ડ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, એક્શન એટલે કે ક્રિયા આપણા કંટ્રોલમાં છે? બોલો. છે. તમે શું કહો છો? છે. પેલા સાહેબ શું કહે છે પાછા? તમે શું કહો છો? આ સાહેબ કહે છે નથી. તમે બોલો, તમે લોકો શું કહો છો? એ તમારે જવાબ આપવાનો છે. તમારે બેમાંથી એક જ ઓપ્શન ટીક કરવાનો છે કે એક્શન સ્વતંત્ર છે કે પરતંત્ર છે. બેમાંથી એક ટીક કરવાની છે, બીજું કશું લખવાનું નથી. ટીક એનીવન. આપણી ક્રિયા અથવા તો એક્શન સંજોગાધીન છે કે સ્વતંત્ર છે? સમજાય છે? વિચારો પણ સંજોગાધીન, વાણી પણ સંજોગાધીન અને વર્તન પણ સંજોગાધીન. કશું આપણા હાથમાં છે નહીં. Our whole life is pre-decided as per our previous birth cause. ગયા અવતારના કર્મ પ્રમાણે આખું જીવન છે. હા કે ના? મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા, એ અવતારનું કર્મ કે આગલા અવતારનું? બોલો. મહાવીરના લગ્ન થયા એ અવતારના કારણે કે પાછલા અવતારના કર્મને કારણે? આખું જીવન કયા અવતારને કયા કર્મને કારણે હતું? પાછલા. તો જે કર્મને આધારે કર્મ ફળ ભોગવીએ એવા મન વચન કાયામાં સ્વતંત્રતા હોય, અને આપણે માની બેઠા છીએ ને પણ બોલતા નથી. આટલા વર્ષોથી ધર્મ કરીએ છીએ પણ ખબર છે કે વિતરાગનું સિદ્ધાંત શું છે? નથી ખબર. એને કીધું મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. એમને એમ કીધું હશે? ટીકા કરવા માટે કીધું હશે કે આપણે ખરેખર છીએ એટલે કીધું હશે? સમજાય છે? ક્યાં ભગવાનની વાત ને ક્યાં આપણે સમજ્યા? પછી કેવી રીતે ભગવાન આપણને અનુભવી શકાય, ઓળખી શકાય? કેવી રીતે? માર્ગ જ ખોટો આપણો, સમજણ જ ખોટી. આ જગતમાં એક પણ માણસ એવું જન્મ્યું નથી અને જન્મવાનું નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. યસ કે નો? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે છે? બોલતા નથી સાહેબ. હા કે ના? છે? બોલો. અઘરો સવાલ છે. પાછું તમને શું લાગે છે? તમે શું કહો છો? તમે પૂછો સાહેબ. બહેનો શું કહે છે? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે ના હોય તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોય? સમજી ગયા? પણ છતાંય હું કરું એ અજ્ઞાનતા. સમજાય છે ને? આટલા વર્ષોથી વિતરાગનો માર્ગ, આ ભાવની વાત કરું છું, ધર્મનો પાળીએ છે પણ પાયાની વાત જ ખબર નથી. એકડાની વાત કરું છું હું, બીજી વાત નથી કરતો.
સમજાય છે? કોને પુરુષાર્થ કહેવાય અને કોને પરિણામ કહેવાય એ જ ખબર નથી આપણને. આટલા વર્ષો પછી જૈન ધર્મની આરાધના કરીએ છીએ, વિતરાગ પરમાત્માની આરાધના કરીએ છીએ, પણ વિતરાગો કહેલી વાતો ના પાયાની વાત જ ખબર નથી. આગલી વાત જવા દો, આપણે હું બેઝિક વાત કરું છું. આ બેઝિક કરું છું ને કે હાઈ લેવલની કરું છું એ જ આપણને ખબર નથી. આ મન વચન કાયા આપણા કંટ્રોલમાં છે કે કર્મના ફળ રૂપે મળ્યા છે એ જ ખબર નથી. કુદરત આપણને શરીર આપે છે આપણા કર્મ ભોગવવા માટે આપે છે. માનવીય કર્મ હશે તો મનુષ્ય ભવની બોડી આપશે, પાશવી કર્મ હશે તો પશુની બોડી આપશે, રાક્ષસી કર્મ હશે નરગતિનું બોડી આપશે, અને દૈવી કર્મ હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી એ આપણી ચોઈસ છે કે કર્મના ફળ રૂપે મળે છે? બોલો. તો કર્મના ફળ રૂપે મળેલું શરીર એ આપણું સ્વરૂપ હોઈ શકે? સમજાય છે મારી વાત? આ આપણું સ્વરૂપ હોઈ શકે? આ કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું, એનો રોલ પતી ગયો. પણ આપણો અંત આવે છે? આપણો અંત આવે તો પુનર્જન્મ હોય, તો આત્મા હોય. પણ આ વાત ના સમજાય. સમજાય છે? જો સુખ હોતે રાણીયું કે મહેલમાં તો ચક્રવર્તી રાજ છોડી જાત જ્ઞાન. સમજાય છે મારી વાત? જો મહેલમાં રાણીઓમાં સાધન સંપત્તિમાં સુખ હોત તો ચક્રવર્તીઓ રાજ છોડી અને દીક્ષાનો માર્ગ ના અપનાવે. રાઈટ કે રોંગ? રાજા મહારાજાઓ પોતાનો વૈભવ છોડી ત્યાગનો માર્ગ ના અપનાવે જો એમાં સુખ હોત તો. રાઈટ કે રોંગ? આપણે આ ના સમજી શક્યા. એમાં ભગવાનનો વાંક છે કે આપણો વાંક છે? મહાવીર તારા માર્ગથી અમે લાખો છું જતો. કેવા સંજોગો, કેવો જૈન ધર્મ મળ્યો, કેટલો ઊંચો ધર્મ મળ્યો. વર્લ્ડની અંદર એક જ એવો ધર્મ છે કે જે ધર્મની અંદર વ્યક્તિ પૂજા નથી પણ વિતરાગની પૂજા છે. બીજા બધા ધર્મોમાં વ્યક્તિની પૂજા છે. રામની છે, કૃષ્ણની છે, શિવની છે, સ્વામિનારાયણની છે, ક્રાઇસ્ટની છે, પેગમ્બરની છે. અહીંયા વિતરાગની પૂજા છે, વ્યક્તિની પૂજા નથી. એવો શ્રેષ્ઠ ધર્મ મળ્યો આપણને, પણ સમજી શક્યા નહીં. બધા ભગવાનની મૂર્તિ જુદી હોય કે અલગ અલગ હોય? આકારમાં એક જ સરખી હોય કે જુદી હોય? ને રામ અને કૃષ્ણની? કારણ કે વ્યક્તિ પૂજા છે. આ વ્યક્તિ પૂજા નથી, આ વિતરાગની પૂજા છે. વિતરાગની પૂજામાં વિતરાગ મુદ્રાની કિંમત છે. સમજાય છે? વ્યક્તિની નહીં. કારણ કે ભગવાન કહે છે દેહ તો વિનાશી છે. વિનાશીની પૂજા હોય, અવિનાશીની પૂજા હોય. સમજાય છે? જેને બાળી નાખવાનો છે, જે કર્મ ભોગવવાનું સાધન છે એની પૂજા હોય, પરમાત્માની પૂજા હોય. આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ, વ્યક્તિની નથી કરતા. વ્યક્તિ તો વિનાશી છે. ચાહે મહાવીર પણ હોય તો પણ વિનાશી કે નહીં? મહાવીરનું નિર્વાણ ક્યાં થયું? મહાવીરનું નિર્વાણ ક્યાં થયું? એમના અગ્નિ સંસ્કાર ક્યાં કર્યા? કર્યા કે નહીં? એ શરીરના કર્યા કે આત્માના? સમજાય છે? અને આત્મા ક્યાં ગયો? સિદ્ધશિલા, મોક્ષે ગયો. સમજાય છે? વિતરાગ પરમાત્માઓ ક્યારે પ્રકૃતિની પૂજા કરવાનું ના કહે. એ પરમાત્માની જ પૂજા કહે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બીજાને મુક્ત પુરુષો માર્ગદર્શન આપે કે અમે આ દશાએ કઈ રીતે પામ્યા, તમે પણ એ દશાએ પામી શકશો. એના માટે આ સાધન કામ લાગે છે. સમજાય છે? પણ સાધન એ તો વિનાશી જ હોય. આત્મા અવિનાશી છે પણ સાધન અવિનાશી ના હોય. સમજાય છે સાહેબ? પાયાની વાત આપણે ના સમજી શક્યા. વિતરાગ માર્ગ પ્રાપ્ત થયા પછી જન્મજાત પ્રાપ્ત થયો છે. કેટલી ઊંચી પુણ્ય હોય, મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ, હિંદ અને જ્ઞાની.
કેટલી પુણ્ય હોય ત્યારે આવું ઊંચું કુળ મળે? ના મળે સાહેબ. આજે આપણું જન્મ હલકા કુળમાં થયો હોય તો આપણને ખ્યાલ આવે કે જીવન જીવવું કેટલું દુષ્કર છે. સમજાય છે? આ સારા કુળમાં મળ્યો છે એ આપણી કંઈક પુણ્ય છે, પણ છતાંય સારા કુળમાં મળ્યા પછી ભગવાનના માર્ગને ઓળખી ના શક્યા, શું કરવાનું? હું એમ નથી કહેતો કે બધાને કેવળ જ્ઞાન થવું જોઈએ, પણ માર્ગમાં પ્રગતિ તો હોવી જોઈએ ને સાહેબ. હું એમ કહેવા માગું છું. બધા ભલે મોક્ષે જાય એ પ્રશ્ન નથી આપણો, પણ એ માર્ગે આપણી પ્રગતિ તો હોવી જોઈએ ને. અન્ય ધર્મમાં પાપ પુણ્ય, અહીંયા પાપ પુણ્ય, એકનો એક જ માર્ગ, કે માર્ગ જુદો હોવો જોઈએ વિતરાગોનો? સમજાય છે કે નહીં? વિતરાગોનો માર્ગ મોક્ષનો છે, અન્ય ધર્મોનો માર્ગ પાપોથી બચીને પુણ્ય ઉપાર્જન કરવાનો છે, દેવલોક પ્રાપ્ત કરવાનો છે. અહીંયા દેવલોક નથી, મોક્ષ પ્રાપ્ત કરવાની વાત છે. બંને માર્ગ એક હોય સાહેબ? કેવો અદ્ભુત માર્ગ મળ્યો, જ્યાં પંચેન્દ્રિયના વિષયોથી મુક્ત થવાનું હોય, જ્યાં શરીરને આત્મા માટે તપાવવાનું હોય, જ્યાં સમયે સમયે તમારા અજ્ઞાન અને જ્ઞાનની કસોટી થતી હોય, એ વિતરાગોનો માર્ગ છે. એક બાજુ મોહ છે ને એક બાજુ વૈરાગ્ય છે. કસોટી શું કીધું? થાય કે નહીં? એક બાજુ મોહ છે અને એક બાજુ વૈરાગ્ય છે. એક બાજુ સંસાર છે, એક બાજુ ત્યાગ છે. એક બાજુ બંધન છે, એક બાજુ મુક્તિ છે. એક બાજુ કસાયો છે અને આ બાજુ વિતરાગતા છે. તો આપણા માર્ગની અંદર કંઈક તો પ્રગતિ થવી જોઈએ કે નહીં સાહેબ? આટલા વર્ષો પછી વિતરાગના માર્ગમાં તપ જપ ત્યાગ પૂજા પાઠ બહુ કર્યું અને કરીએ પણ છે અને કરવાના છે, પણ વિતરાગનો સાચો માર્ગ સમજવો પડશે કે નહીં? આ બધું કર્યા પછી પુણ્ય બંધાશે અને પુણ્ય ભોગવશો, પાછું એનું એ જ. પ્રગતિ શું? વિતરાગના માર્ગમાં, મુક્તિના માર્ગમાં પ્રગતિ શું કરીએ? અન્ય ધર્મવાળા પણ પુણ્ય બાંધીને પુણ્ય ભોગવે, આપણે પુણ્ય બાંધીને પુણ્ય ભોગવીએ, ફેર શું પડે? તમે વિતરાગ માર્ગના આરાધક છો એ કેવી રીતે સાબિત થયું? તમે તો પુણ્યના આરાધક થઈ ગયા. શેના થઈ ગયા? જે અન્ય ધર્મમાં પણ છે કે નહીં? કોઈ પણ ધર્મમાં શુભ ક્રિયા કરે તો પુણ્ય બંધાય કે નહીં? કોઈ પણ ધર્મમાં દાન પુણ્ય કરે તો પુણ્ય બંધાય કે નહીં? કોઈ પણ ધર્મમાં ગરીબની સેવા કરે તો પુણ્ય બંધાય કે નહીં? તો એ આપણે જ કરીએ. તો પછી વિતરાગનો માર્ગ અને અન્ય માર્ગ ફેર કેવી રીતે પડશે? તો શુભાશુભ માર્ગ અને મુક્તિનો માર્ગ કઈ રીતે ફેર પડશે? પણ આપણે સમજી ના શક્યા. જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું કર્મ ફળ છે, એમાં કર્મનો અંશ નથી. જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું કર્મ ફળ છે, એ કર્મ નથી. ફળ એટલે રિઝલ્ટ. ગયા અવતારની એક્ઝામ, આ અવતારનું રિઝલ્ટ. તમારું જન્મ, જીવન, મૃત્યુ બધું ફિક્સ. રાઈટ કે રોંગ? કે આપણે નક્કી કરીએ છીએ? બોલો. ફિક્સ છે ને? ખબર નથી જુદી વસ્તુ છે, પણ ફિક્સ છે કે નહીં? આજે કેવળ ન્યાયને પૂછીએ કે અમારા જીવનમાં કેવા કેવા સંજોગો આવવાના છે, અમારું મૃત્યુ ક્યારે છે, તો કહી શકે કે નહીં? કારણ કે ફિક્સ છે એટલે કે નથી એટલે? આપણે નથી જાણતા જુદી વસ્તુ છે, પણ ફિક્સ તો છે ને. કારણ કે એક્ઝામ આપી દીધી છે, હવે રિઝલ્ટ છે. રિઝલ્ટમાં મહેનત ના હોય. પણ આપણને જૈન ધર્મ પ્રાપ્ત કર્યા પછી એ પણ ખબર નથી એક્ઝામ કોને કહેવાય, રિઝલ્ટ કોને કહેવાય. આપણે તો રિઝલ્ટને જ એક્ઝામ માનીએ છીએ. રાઈટ કે રોંગ? રિઝલ્ટને જ એક્ઝામ માનીએ છીએ. પછી એક્ઝામ કેવી રીતે સમજાશે? કોને એક્ઝામ કહેવાય, કોને કર્મ કહેવાય, કોને પુરુષાર્થ કહેવાય, એ ખબર જ નથી. માટે કીધું મહાવીર તારા માર્ગથી અમે લાખો છો ચૂંટો. કોને એક્ઝામ કહેવાય એ જ ખબર નથી આપણને, અને રિઝલ્ટને એક્ઝામ માનીએ છીએ.
જે મન વચન કાયાથી થાય એ બધું પરિણામ છે, ગયા અવતારના કર્મનું ફળ છે. એ પુરુષાર્થ નથી, પણ એમાં કરતાપણું છે. મેં કર્યું એટલે પુણ્ય બંધાય છે, ક્રિયાથી નહીં. સમજાય છે? ક્રિયામાં કરતાપણાથી પુણ્ય બંધાય છે. એવું સમજાય છે કે નહીં? ક્રિયામાં શું છે? કરતાપણું. મેં અઠ્ઠાઈ કરી, એ કરતાપણું. એનાથી શું બંધાય? પુણ્ય બંધાય. અને મહાવીરે 6 મહિના ઉપવાસ કર્યા, પુણ્ય ના બંધાય. બોલતા નથી. હા કે ના તો બોલો. બંધાય. એટલે જન્મ લેવાનું પાછું. જો પાછું પણ ઊંઘમાંથી જાગો બધા, એમ કહું છું. મહાવીરને કર્મ બંધાય ને, કર્મ છૂટે. લાખો લોકોને મોક્ષ માર્ગે વાળે તો કર્મ બંધાય એમને? ગમે એટલા તપ જપ કરે કર્મ બંધાય? ત્યાગ લે કર્મ બંધાય? સાધુઓને દીક્ષા આપે કર્મ બંધાય? કેમ ના બંધાય? કરતા ભાવ ખલાસ થઈ ગયો. આ મન વચન કાયા ઉપરનો માલિકી ભાવ, ઓનરશીપ અને ડુઅરશીપ ખલાસ થઈ ગયા. હું આ મન વચન કાયાનો માલિક છું અને એને ચલાવનારો છું. આ બંને ભ્રાંતિ ભગવાનની નષ્ટ થઈ ગઈ. પછી આ મહાવીર શું કરે છે? એની સાથે આત્માને કોઈ લેવા દેવા નથી, માત્ર કર્મ ફળ. પછી ફળનું ફળ ના આવે, આવે પણ કર્મ જે ફળ આવ્યું છે એમાં મેં કર્યું તો પાછું બીજ પડે. સમજાય છે મારી વાત? પણ મન વચન કાયાની ક્રિયામાં માલિકી પણ આ શરીર એ હું છું અને આ શરીરને ચલાવનારો હું છું. આ જો બે ભ્રાંતિ ખલાસ થઈ જાય તો એના દ્વારા થતી ક્રિયાના તમે જવાબદાર નથી. સમજાય છે? સમજાય છે કે નહીં? રામાયણમાં રામે શું કર્યું? રાવણ સાથે શું કર્યું? લાખો લોકોની હિંસાના નિમિત્ત બન્યા કે નહીં? અને એ જ અવતારે મોક્ષે ગયા. જૈન રામાયણ ના ખબર હતો આચાર્યને પૂછી જોજો, એ જ અવતારે મોક્ષે ગયા. મહાભારતમાં અર્જુને શું કર્યું? યુદ્ધ કર્યું કે નહીં? લાખો લોકોની હિંસા નિમિત્ત એ જ અવતારે મોક્ષે ગયા. જૈન મહાભારત આચાર્યને પૂછી જોજો, તમને ખબર ના હોય તો. આ જૈન રામાયણ જૈન મહાભારતની વાત કરું છું. સમજાય છે? 24 માંથી 3 તીર્થંકરો, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, આ 3 તીર્થંકરો ચક્રવર્તી રૂપે જન્મ્યા અને 6 ખંડ જીત્યા. કેટલા? 6 કન્ટ્રી નહીં, 6 કોન્ટિનેન્ટલ. હું આ જૈન ઇતિહાસની વાત કરું છું. 63 સલાખા પુરુષોમાં બધું છે. 3 તીર્થંકરો, શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ, 16, 17 ને 18. આ 3 તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા, 6 ખંડ જીત્યા. કેટલા? યુદ્ધ કર્યું હશે કે નહીં? હિંસા થઈ હશે કે નહીં? એ જ અવતારે તીર્થંકર ને એ જ અવતારે મોક્ષ. અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? મારે સાયન્સ સમજાવું છું તમને. કારણ શું છે? આટલી હિંસા છતાં એમનો મોક્ષ, અને આપણે કીડીઓ ના મારીએ તો અહીંયા ભટકીએ. કારણ શું? મેં પહેલા જ કીધું, આ દુનિયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી ચાલે છે, આપણે નથી જાણતા. સો ધેટ વી આર સફરિંગ. વી ડોન્ટ નો ધ લો ઓફ નેચર. આ કુદરતનો કાનૂન શું છે એ આપણને ખબર નથી, અને કુદરતના કાનૂનથી આપણે બહાર પણ નથી. રાઈટ કે રોંગ? પણ આપણે જાણતા નથી. અને જે જાણીએ છીએ એ બધું વ્યવહાર સત્ય જાણીએ છીએ, સનાતન સત્ય નથી જાણતા. જેટલા પણ જ્ઞાનીઓ થઈ ગયા, આત્મજ્ઞાનીઓ, જેટલા કેવડી થઈ ગયા, જેટલા તીર્થંકરો થઈ ગયા, એ બધાને લો ઓફ નેચર એમના વિઝનમાં હોય કે આ જગત કયા આધારે ચાલે છે, કોણ ચલાવે છે. સમજાય છે? આપણે ગયા અવતારમાં કર્મ કર્યા, આ અવતાર આપણને ફળ મળે છે. કોને ખબર છે કયા કર્મો કર્યા?
કોણ સંજોગો પૂરા પાડે છે ખબર છે આપણને? ગયા અવતારમાં કોન્ટ્રાક્ટ કર્યો હતો, મારે આ વાઇફ જોઈએ, આવા હસબન્ડ જોઈએ, આ અવતારમાં કોણ ભેગા કરે છે? યુ નો, તમે જાણો છો? હુ ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ અવર પ્રીવિયસ બર્થ કોઝ? હુ ક્રિએટ? કોણ કરે છે? કોને ખબર છે કોઈને ખબર? પણ હોવું તો જોઈએ ને કોઈ. મેં એક્ઝામ આપી અને મને રિઝલ્ટ મળે તો મીડિયા જોઈએ કે ના જોઈએ? કે ના જોઈએ? મારે રિઝલ્ટ આપવાનું કે બીજું જોઈએ? તો મેં કર્મ કર્યું અને આજે મને ફળ મળે છે. ગયા અવતારમાં કર્મ કર્યું, આ અવતારમાં ફળ મળે તો મીડિયા જોઈએ કે નહીં? કે આપણી મરજીથી મળે ફળ? આપણી મરજીથી મળે નહીં, પણ કર્મફળની ઉપર કર્મફળ કયા આધારે મળે? ઇટ્સ રિક્વાયર મીડિયા ઓર નોટ? લો ઓફ નેચર. લો ઓફ નેચર. પણ લો ઓફ નેચર, હુ એપ્લાય ધ લો ઓફ નેચર? હુ કંટ્રોલ એન્ડ ગવર્ન ધ લો ઓફ નેચર? જેમ અહીંયા આપણું કોઈ પણ કન્ટ્રીનું સંવિધાન હોય, એને કંટ્રોલર હોય કે નહીં? અહીંયા જજ હોય કે નહીં? બોલતા નથી. કોઈ પણ સંવિધાનને ફોલો કોણ કરાવે? આ કોર્ટ શેના માટે છે? બોલતા નથી. સંવિધાનના નીતિ નિયમોને ફોલો કરવા માટે છે કે નહીં? સમજાય છે? એટલે કોઈ પણ નીતિ નિયમ બનાવો, એનો કંટ્રોલ તો જોઈએ કે નહીં? આજે આ તમારી સંસ્થા છે, એ સંસ્થામાં કાનૂન બનાવો, પણ કંટ્રોલર ના હોય તો કોણ કાનૂન પાડે? અને ના પાડે તો સજા કોને કરવાની? તો કાનૂનનો મતલબ શું રહ્યો પછી? ખાલી નિયમ જ બનાવવાના? બોલતા નથી. કે એને પડાવવાવાળું કોઈ હોય કે ના હોય? મારી વાત સમજાય છે? આટલી સીધી સાદી સિમ્પલ વાત છે. કોઈ પણ કંટ્રોલર હોય, એ કંટ્રોલર લો ઓફ નેચરથી કામ કરે છે. અને લો ઓફ નેચર એટલે કે તમે કરેલા કર્મોનું શું ફળ આપવું એ એની મરજી જ નથી આપતો, લો ઓફ નેચરથી આપે છે. એ રામકૃષ્ણ મહાવીરને પણ એના કરેલા કર્મોનું ફળ આપે છે. એટલો એક્ઝેક્ટ કુદરતનો કાનૂન છે ને એનો કંટ્રોલર કુદરત છે. કોણ છે? Nature will control and govern as per the natural law, and they create the circumstances of suffering in your life because he knows everything about your cause. So they create the circumstances. આપણે સંજોગો ઊભા કરીએ છીએ, નફા નુકસાનના, સુખ દુઃખના સંજોગો આપણે ઊભા કરીએ છીએ, આપણે એક્સિડન્ટ થયા સંજોગો આપણે ઊભા કરીએ છીએ, સારા કે ખરાબ સંજોગો આપણે ઊભા કરીએ છીએ. The nature will create the circumstances as per our previous birth cause. મહાવીરને કાનમાં ખીલા ઠોકાય, મહાવીરે ઊભા કર્યા સંજોગો કે કુદરતે ઊભા કર્યા કર્મને કારણે? સમજાય છે મારી વાત? નેચર ફંક્શનલ as per the law of nature and they create the circumstances of suffering so that we all are suffering in our life as per our previous birth cause. સમજાય છે મારી વાત? તો શાંતિનાથ ભગવાન જ્યાં સુધી ચક્રવર્તી થયા, એના પૂર્વ કર્મના હિસાબે ચક્રવર્તી સુધી થયા. બોલો. પછી એના પૂર્વ બીજા કર્મના હિસાબે એ જ ભવમાં એ તીર્થંકર. બોલો. એમ સમજવાનું. એક જ ભાવની અંદર ચક્રવર્તી, એક જ ભાવની અંદર તીર્થંકર, એક જ ભાવની અંદર નિર્વાણ, એક જ ભાવની અંદર મોક્ષ. બે ભાવને જેવા બાંધ્યા એવા ઉકલે. એટલે જેમ જ્યારે ચક્રવર્તી થયા, હા, એટલે પૂર્વ ભવના જે ચક્રવર્તી રૂપેને એના કર્મનું ફળ મળી ગયું. હા, પૂરું થયું. પછી આગળ ગયા ને તીર્થંકર બન્યા. બોલો. હા, વળી આગળ ગયા એટલે એમને મોક્ષ મળ્યું. બરાબર છે. પણ એ એક જ કર્મનું પેકેજ, આખા લાઈફના કર્મનું પેકેજ એક જ, બે અવતારના કર્મ નહીં. ના, એક જ આખું હોલ લાઈફનું જે પેકેજ છે ને, એ ગયા અવતારના કર્મનું ફળ છે. કોક જ કર્મ એવું હોય કે જે અપવાદરૂપ હોય, એ આગલા અવતારોનો હોઈ શકે, જે મહાવીરને ખીલા ઠોકાયા, સમજ્યા? નિકાચિત કર્મ. બાકી નોર્મલ કર્મો બધા પાસ્ટ બર્થના હોય. આપણે જે પ્રશ્ન પૂછે કે ભાઈ ચક્રવર્તી થયા, આટલી બધી હિંસા કરી તો પણ એ ભાવમાં કેવી રીતે? હા, એક જ ભાવમાં. તો એનો જવાબ છે
કહું એટલે હું તમને કહું છું ને, પણ તમે એટલે મારો કહેવાનો હું એટલા માટે તમને પૂછું કે તમે પ્રશ્ન પૂછો. મારી એમને બેનની પદ્ધતિ ખબર છે. એ વખતે મેં કીધેલું 95ની વાત કરું છું, ત્યારે મેં કીધેલું કે હું ક્વેશ્ચન આન્સર કરીશ. યુ કેન આસ્ક એની ક્વેશ્ચન અબાઉટ ધ રિલિજન, પણ મારા જવાબ બધા લો ઓફ નેચર ઉપર હશે, સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત હશે કે જે ક્યારે બદલાય નહીં. એન્ડ લો ઓફ નેચર ઇઝ એપ્લિકેબલ ટુ એની લિવિંગ બિંગ ક્રીચર, આઈધર દે બિલીવ ઇટ ઓર નોટ. અને એ ન જાણવાથી આપણે ભટકીએ છીએ. તો તમારો પ્રશ્ન છે કે ભગવાને આટલા બધા કર્મો કર્યા, એ કર્મ નથી, કર્મ ફળ છે. કોઈ પણ તીર્થંકર, કોઈ પણ કેવડી હોય જેનો છેલ્લો બર્થ છે, શું કીધું? બિલકુલ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ વ્યક્તિનો છેલ્લો બર્થ હોય, પછી એ કેવડી હોય કે તીર્થંકર હોય, ગમે તે હોય, એ બધાને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. શું હોય? આત્માનું સ્પષ્ટ વેદન. છેલ્લા બર્થમાં એમને કોઈ પુરુષાર્થ ના હોય. શું ના હોય? આખી લાઈફ ટોટલી મિકેનિકલ હોય, હેઝ પર ધ લો ઓફ નેચર. અને પરમાત્મા એ મિકેનિકલ લાઈફથી 100% જુદા હોય, નો કનેક્શન એટ ઓલ. ચેતન જળ બે જુદા હોય. શું હોય? જુદા, 100%. આ ભેગા છે એટલે રાગ દ્વેષ થાય છે. જુદા હોય તો નો રાગ નો દ્વેષ. પ્રકૃતિ એના સ્વભાવમાં, પરમાત્મા એના સ્વભાવમાં, ક્યાં વાંધો છે? હું પ્રકૃતિ છું, હું એને ચલાવું છું, તો તમે જવાબદાર છો. તમે પ્રકૃતિ નથી, તમે ચલાવનાર નથી, તમે 100% જુદા છો, તો કોઈ કર્મ ના બંધાય. ક્રિયા ભલે ગમે તે કરો, ક્રિયાથી કર્મ બંધાતા નથી, ભાવથી કર્મ બંધાય છે. ધેટ ઇઝ ધ સાયન્સ ટુ ક્રિએટ ધ ન્યૂ કોઝ. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે કેવળ. કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયા જળનો સ્વભાવ છે અને ક્રિયા પરિણામ સ્વરૂપે છે. પણ મેં કરી બોલીએ એટલે કર્મ બંધાય છે, ક્રિયાથી નથી બંધાતું. ક્રિયાથી બંધાતું હોય તો કોઈ તીર્થંકર મોક્ષે ના જાય. સમજાય છે મારી વાત? એમને આપણા કરતા અનેક ગણી શુભ ક્રિયા કરી હતી, અનેક લોકોને મોક્ષે લઈ જવામાં નિમિત્ત બન્યા હતા, તો કેટલું પુણ્ય બંધાય? સમજાય છે? પણ એ ક્રિયાના કરનારા નથી, એ ક્રિયા તો પરિણામ સ્વરૂપ છે, ગયા અવતારના કર્મનું ફળ છે. અને એ પોતે નિરંતર આ મન વચન કાયારૂપી દેહથી સદાય મુક્ત રહે છે. જેમનો દેહાધ્યાસ ખલાસ થઈ ગયો છે. શું થઈ ગયો છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ. સમજાય છે? નરસિંહ મહેતાએ કહ્યું, જહાં લગી આત્મા તત્વ છીનો નહીં, તહાં લગી સાધના સર્વ જૂઠી. સમજાય છે? જ્યાં લગી આત્મા ઓળખાય નહીં ત્યાં સુધી બધી સાધના નકામી છે. નકામી એટલે ખાલી પાપ પુણ્યના ચક્કરમાં ભટકાવનારી છે. હેતુ શું છે તમારો? માત્ર સુખ ભોગવવું છે કે મોક્ષે જવું છે? જો સુખ ભોગવવું હોય તો તમારા ને સામાન્ય જીવોમાં કોઈ ફેર નથી. એ લોકો પણ એ જ કરે છે, તમે પણ એ જ કરો છો. તમે વિતરાગનો ધર્મ પામ્યા છો. આપણી દ્રષ્ટિમાં મુક્તિ સેન્ટરમાં હોય, પાપ પુણ્ય ના હોય. સમજાય છે? વિતરાગોએ આપણને મુક્તિનો માર્ગ આપ્યો છે. શેનો માર્ગ આપ્યો છે? મુક્તિનો માર્ગ. પણ આપણે ના સમજી શક્યા. આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગત કલ્યાણ અથવા લોકોના કલ્યાણ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત કોને કહેવાય? મોક્ષે લઈ જવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત કોને કહેવાય? કઈ વ્યક્તિને કહેવાય કે જે આ લોકોને મોક્ષે લઈ જવા માટેનું સર્વોત્તમ નિમિત્ત હોય?
નિમિત્ત તીર્થંકર ભગવાન, એ તીર્થંકર ભગવાન જગત કલ્યાણ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત હોય. કેવું હોય? હવે એમની લાઈફ જુઓ, ઉત્કૃષ્ટ નિમિત્ત. હવે એમની લાઈફ જુઓ. જન્મે દીક્ષા લે ત્યાં સુધી મૌન, ધર્મની પ્રવૃત્તિ ના કરે. સમજાય છે મારી વાત? જન્મે તે દીક્ષા સુધી મૌન, દીક્ષાથી કેવળ જ્ઞાન સુધી મૌન. બોલતા નથી બધા. હા કે ના તો બોલો. કેટલું ખબર નથી તો હુંકારો કરજો અંદર. શું કીધું? શ્વાસ ચાલતો હોય તો, બંધ થઈ ગયો તો મારે જ ના કહેવાય. તીર્થંકર મૌન રહે તમારે મૌન રહેવું પડે. હે? તીર્થંકર મૌન રહે તમારે મૌન રહેવું. એ તો મૌન રહેતા હતા, કોઈ પૂછતા નતા. હું તો પૂછું છું. આપણે ટીચર પ્રશ્ન પૂછ્યો તારે મૌન ના રહે, ટીચર ભણાવતા હોય તારે મૌન રહેવાનું. બરાબર છે? હા, એટલે જન્મથી દીક્ષા સુધી મૌન. મૌનનો મતલબ બોલવું નહીં તે નહીં, ધર્મની પ્રવૃત્તિ ના કરવી તે રીતે મૌન. પછી દીક્ષાથી કેવળ જ્ઞાન સુધી મૌન. કોઈ પણ તીર્થંકર બોલે નહીં. આ બધી વાત ખબર છે ને કે હજુ એ ખબર નથી? તો ડોકું ધૂણાવજો ખરા, એટલે મને ખબર પડે. ભલે સાચું ખોટું પણ ધૂણાવજો ખરા. બરાબર છે? આપણે તો બધાને ગ્રેસ માર્ક જ આપવાના હોય ને. શું આપવાનું આ કળિયુગમાં? ક્વોલિટી વાળા ક્યાંથી લાવવા? બધું શું કહેવાય, ભેળસેળ વાળું ખાવાનું. ખ્યાલ આવી ગયો ને? ભાવ વગરનું ખાવાનું. કેવું? ખાતા ખાતા ચિત્ત ત્યાં હોય, દુકાને ગયું હોય કે બહાર જ ગયું હોય. એનીવે, એટલે જન્મથી દીક્ષા સુધી ધર્મની ઉપદેશ ના આપે, દીક્ષાથી કેવળ જ્ઞાન સુધી ભગવાન ઉપદેશ ના આપે, કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધી. આ ત્રીજું સ્ટેપ કીધું. પહેલું સ્ટેપ જન્મથી દીક્ષા, બીજું સ્ટેપ દીક્ષાથી કેવળ જ્ઞાન, અને ત્રીજું સ્ટેપ કેવળ જ્ઞાનથી નિર્વાણ. કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધી પણ ભગવાન ક્યારે ના બોલે કે આજે મારે દેશના આપવી છે, તમે આયોજન કરો. દેવો સમવસન રચે, લોકોને બોલાવે અને ભગવાનને વિનંતી કરે કે આપ દેશના આપવા માટે પધારો. સમજાય છે? પણ ભગવાન ના કે આજે મારે દેશના આપવી છે, આયોજન કરો. સમજાય છે કે નહીં? કે વાત અધર થાય છે? સમજાય છે ને બહેનોને? સમજાય છે ને? સમજાય છે? એટલે જે જગત કલ્યાણ, લોકોને મુક્તિના માર્ગનું ઉત્તમ નિમિત્ત છે, પણ જન્મથી નિર્વાણ સુધી કોઈ એફર્ટ નહીં એમનો, અને છતાંય એમના નિમિત્તે અનેક વ્યક્તિઓનું કલ્યાણ થાય છે. આત્યંતિક કલ્યાણ. કેવું? એટલે મોક્ષે જવું કહેવાય. સમજાય છે? કારણ એ કલ્યાણ સ્વરૂપ થયેલા છે. શું થયા છે? આપણે કલ્યાણ કરવું છે એટલે થતું નથી. ના સમજાયું? સમજાયું કે નહીં? કરવા વાળા કરી શકે નહીં, પણ પોતે કલ્યાણ સ્વરૂપ થયા હોય એના નિમિત્તે બીજાનું કલ્યાણ થાય. હું ગુલાબનો છોડ હોવું તો મારી પાસે કોઈ વ્યક્તિ આવે તો સુગંધ આપવી પડે કે મળી જાય? બોલો ને. આ તો હું સુગંધી આપવા જાઉં છું. ના સમજાયું? એટલે ભગવાન કલ્યાણ સ્વરૂપ હોય, એમની અંદર અકલ્યાણનું એક પણ પરમાણુ જ ના હોય. જે આવે એ પામે. સમજાય છે? આવી ઉત્કૃષ્ટ દશા હોય, કલ્યાણ સ્વરૂપ. આમ રસ્તામાં ચાલતા હોય એને જોઈને પણ લોકોને અહોભાવ થાય, ઉત્તમ ભાવ ઉત્પન્ન થાય, કારણ કે પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. એમાં સ્પીચ એક્શન નથી આવતી વચ્ચે. એ તો ઉદય કર્મ છે, પણ સ્પીચ ના હોય, કશું જ ના હોય તો એ ભગવાનને જુએ અને એનું કલ્યાણ થાય. દર્શન માત્રથી કેવળ જ્ઞાન થાય. એવા દાખલા ઘણા છે. સમજાય છે? કારણ કે પોતે કલ્યાણ સ્વરૂપ થયેલા છે. મારી વાત સમજાય છે કે થોડી ભારે પડે છે? હું નાનો હતો, 8 વર્ષની ઉંમરનો, ત્યારથી દીક્ષા લેવાનો હતો. કેટલા વર્ષની ઉંમરથી?
અને મારી નાની બહેને દીક્ષા લીધે અત્યારે 22 વર્ષ થઈ ગયા. અમારા કૌટુંબિક ભાઈએ પણ દીક્ષા લીધી છે. અને નાની ઉંમરથી ધર્મ સિવાય કોઈ જીવન નથી અમારું. 15 વર્ષની ઉંમરે ધર્મના બધા શાસ્ત્રો વાંચી નાખેલા. કેટલા વર્ષે? આ લેઘો જબ્બો 8 વર્ષની ઉંમરથી પહેરું છું. ક્યારથી પહેરું છું? આજનો નથી પહેરતો. સમજાય છે? કુદરતી આવો યોગ લઈને આવ્યો છું. એમાં કંઈ હું મહેનત કરું છું એવું નથી કહેતું. આવું ચારિત્ર લઈને આવ્યો છું કર્મના હિસાબ રૂપે. શેના રૂપે? સમજાય છે? જિંદગીમાં સોનું, ચાંદી, ઘડિયાળ, દાગીના અડાડ્યા જ નથી. ને છતાં એમ કોમ ભણેલો છું. કેવો? બોલતા નથી. બધા જ પ્રકારની ઘરની જવાબદારી નિભાવવા છતાં બ્રહ્મચર્ય પાળી અને આધ્યાત્મ માર્ગને પચાવી અને આધ્યાત્મ માર્ગ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરવાનો. અમારા જીવનમાં 2 વસ્તુ ના હોય, લક્ષ્મી અને વિષય. આ 2 વસ્તુ ના હોય. એના અમે ભિખારી ના હોય અને પૂજારીએ ના હોય. શું ના હોઈએ? ભિખારીએ ના હોય અને પૂજારીએ ના હોય. સમજી ગયા? આ સાચી વિતરાગી સુરવીરતા ક્ષત્રિયતાની નિશાની છે. વિતરાગી ક્ષત્રિયતા કેવી? પેલી તલવાર કાઢે તે નહીં. સમજાય છે? આવા કાળની અંદર અખંડ બ્રહ્મચર્ય ને આવા કાળની અંદર લક્ષ્મીની ભીખ ના હોવી એ નાની વસ્તુ છે? સમજાય છે? આજે દેશ વિદેશમાં જઈએ છીએ, અમે ચોખ્ખું કહીએ, અમે આ જગતની અંદર અમને જે જ્ઞાન વિતરાગોનું પ્રાપ્ત થયું છે એને શેર કરવા આવ્યા છે, સેલ કરવા નહીં. તમારી શું કેપેસિટી છે દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. માય સબ્જેક્ટ મારી પાસે શું છે એને હું શેર કરવા આવ્યો છું. I have no any project like a Lord મહાવીર. મહાવીરને એક પણ પ્રોજેક્ટ નહોતા. મહાવીરે એક પણ જૈન મંદિર બંધાવ્યું નહોતું. યસ કે નો? યસ કે નો? કેટલાકને ખબર જ નહીં હોય. 24 માંથી એક પણ તીર્થંકરે એક દેરાસર ક્યારે બંધાવ્યું નથી. યસ કે નો? નો પ્રોજેક્ટ. પ્રોજેક્ટ કોને હોય? સંસારીઓને હોય, મુક્ત પુરુષોને હોય. સંસારીઓએ પોતાની ભક્તિ સાધના માટે પ્રોજેક્ટ કરે, બરાબર છે. વિતરાગો એમાં હાથ નાખે નહીં. મુક્ત હોય. કેવા હોય? પોતે મુક્ત હોય અને બીજાને મુક્ત રાખે. પોતે બંધાયેલો હોય, બીજાને કઈ રીતે મુક્ત રાખી શકે? આ તો હું ગુરુ થઈ જાઉં, તમને શિષ્ય બનાવું તો હું મુક્તતાની અનુભૂતિ કરું? શું સાહેબ, કેવો વિતરાગોનો માર! ત્યાગ પણ શેના માટે લેવાનો? મુક્તિ માટે, ગુરુ બનવા માટે નહીં. બોલતા નથી બધા. ઘરમાં 4 થી કંટાળ્યો ને અહીંયા આગળ 400 વરગાડે. બોલતા નથી. હવે એમની અંદર એને વિતરાગતા રહે કે રાગદ્વેષ ખદ બધે? બોલતા નથી. કારણ કે કળિયુગના જીવો કેવા છે? થાકેલા, કંટાળેલા, હારેલા, માન અપમાનથી ગવાયેલા, દુખી, સામાજિક જીવનથી, પરિવારથી કંટાળેલા હોય, એની પાસે તમે વિતરાગની અપેક્ષા રાખો. શું થાય સાહેબ? એમાં એમનો વાંક નથી, કેપેસિટી નથી. છતાંય દીક્ષા લે છે. સારું છે, દીક્ષા લે છે એ ખોટું નથી કહેતો, પણ એની પાસે તમે કેટલી અપેક્ષા રાખી શકો સાહેબ? સમજાય છે મારી વાત? કારણ કે હેતુ શું છે એ મહત્વનું છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. 3 પ્રકાર છે વૈરાગ્યના. કેટલા? એક તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય. સંસારનું દુઃખ જોઈને એમ થાય કે સાધુ થઈ જઈએ, માન સન્માન મળે, ખાવા પીવા મળે, કોઈ તકલીફ નહીં, અને લોકો આપણને માન આપે કે નહીં. એટલે કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય. એનાથી મોક્ષ ના થાય, ત્યાગ લીધો હોય તો. મોહ ગર્ભિત વૈરાગ્ય શેનો?
કે ભાઈ સંસારમાં તો આટલી બધી મહેનત કરું તારે માણ ઘર ચાલે છે, અહીંયા કોઈ ચિંતા નહીં આપણે. સમજાય છે? દીક્ષામાં માન સન્માન પદવી, જ્યાં જાઓ ત્યાં તમને રિસ્પેક્ટ મળે, જ્યાં જ્યાં તો બધી સગવડ મળી જાય. સમજાય છે? એ મોહ ગર્ભિત કહેવાય. પેલું દુઃખ ગર્ભિત, સંસારના દુઃખથી પછી અહીંનું સુખ જોઈને, સુખ એટલે દેખીતું માન સન્માનની વાત છે, એ જોઈને વૈરાગ્ય લે તોય મોક્ષે ના જાય. પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કે હું આત્મા છું એને અનુભવવા માટે હું દીક્ષા લઉં છું. મને આ સંસારમાં કોઈ મોહ નથી, સુખ દુઃખ બેમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, દુઃખમાંય નથી નહીં સુખમાંય નથી. એવું જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જેનું સેન્ટર પોઈન્ટ હું કોણ છું એ જ મારે જાણવું છે, અનુભવવું છે, પામવું છે, તો એને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય. એને ઉપસર્ગ પરિસર ગમે તેવા આવે તો પણ પોતે પોતાના જ્ઞાનમાંથી ચલાયમાન થાય, ત્યારે પોતે કલ્યાણ સ્વરૂપને પામે અને અનેકોના કલ્યાણ કરવાનું ઉત્તમ નિમિત્ત બની શકે. નહીં તો બની શકે નહીં. આ તો ઉપરથી નીચે નામ મૂકી દીધું હોય, મોટાનું નામ નીચે અને નાનાનું નામ ઉપર, તોય મુશ્કેલી પડી જાય, ના સમજાયું. તમને તો બધાને તો બહુ અનુભવી છું, મારે ટૂંકમાં કહી દઉં, સમજી જાઓ તમે બધા, મારે વધારે કહેવું ના પડે. સમજાય છે? આ બધી કેટલી આપણને, એટલે આપણે ટીકા નથી કરવી એમની, આપણે સમજવાનું છે આપણામાં આવી નબળાઈ છે તો ના હોવી જોઈએ. મોક્ષે જવા માટે સંસાર છોડવાની જરૂર નથી, અજ્ઞાન છોડવાની જરૂર છે. આપણે અજ્ઞાનથી બંધાયા છે. શેનાથી બંધાયા છે? જેને પણ કેવળ જ્ઞાન થાય એ બધા જીવોને આ મન વચન કાયાથી જે કર્મો ભોગવીએ છે ને, શેનાથી? મન વચન કાયાથી જન્મથી મોત સુધી જે કર્મો ભોગવીએ છે ને એ તો કેવળ જ્ઞાન પછી એ છે. કેટલાકને તો ખબર જ નહીં પડે. મન વચન કાયાથી ભોગવાતા કર્મો કયા? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ. એ કેવળ જ્ઞાન પહેલાય છે અને પછી એ છે કે નહીં? એ નડે છે? એ કેવળ જ્ઞાનમાં નડે છે? બોલતા નથી. કેવળ જ્ઞાન પછી નામ કર્મ હોય કે નહીં? ગોત્ર કર્મ હોય કે નહીં? વેદનીય કર્મ હોય કે નહીં? આયુષ્ય કર્મ હોય કે નહીં? અને પેલાય હોય, એ ક્યાં નડે છે? એ કેવળ જ્ઞાનમાં ક્યાં નડે છે એમ કહું છું. કેવળ જ્ઞાનમાં શું નડે છે? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ. આ તો અહીંયા મારે 6 મહિના પાઠશાળા ચલાવવી પડે ત્યારે કેટલું સમજણ પડે. સમજાય છે? આ 4 કર્મો છે એ કેવળ જ્ઞાનને બાધક છે. એને ઘાતી કર્મો કહેવાય. શું કહેવાય? જે આત્માનો ઘાત કરે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ. આ મન વચન કાયાથી ભોગવાતા નથી, એનાથી કર્મો બંધાય છે. અને અઘાતી કર્મો એ મન વચન કાયાથી ભોગવીએ છે, એને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા નથી. સમજાય છે કે નથી? ગેટ બેસતી બરાબર બેસે છે કે ગોળ ગોળ લાગે છે સાહેબ? સમજાય છે ને? એટલે આવું છે. આપણે વિતરાગના માર્ગને જ ના સમજી શક્યા. આવું સીધું સાધું જ્ઞાન છે. ગમે તેવા સંજોગો આવે, ભાવ ના બગાડશું. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. સમજાય છે? ભગવાને પણ આ જ વાત કરી. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે ભાવની કિંમત કીધી સાહેબ. કરોડો રૂપિયા દાન આપો પણ ભાવ ના હોય કોઈ કિંમત નથી. સમજાય છે? સારું સારું ખવડાવો મહેમાનને પણ અંદર ભાવ બગાડો કે આ અત્યારે કઈથી આવ્યા, એની કોઈ કિંમત નથી સાહેબ. રોટલો ને મરચું પ્રેમથી ખવડાવો ને એની બહુ કિંમત છે, પણ ભાવથી ખવડાવજો. શું કીધું? કે ખાનારનું કલ્યાણ થાવ, ખાનારનું હિત થાવ.
આ તો સારું સારું ખવડાવે ને ભાવ બગાડે કે અત્યારે કંઈથી આવ્યા, આ અમારે બધું બનાવવું પડ્યું. હવે આમાં શિખંડપુરી શું કામ કરે? તમારા ભાવ જ ખરાબ છે. તો સમજાય છે? આ બરકત કેમ નથી આવતી મંદિરમાંથી? બધી ખોટી લક્ષ્મી. શું થાય? કેવી રીતે બરકત આવે? સમજાય છે? લક્ષ્મી કેવી જોઈએ? ચોખ્ખી જોઈએ. લોકો ધનતેરસનો અર્થ નથી સમજતા. લોકો એમ માને છે કે ધન ધોવાનું. અલા આ ધોળિયાઓ ક્યાં ધોવે છે? બોલતા નથી બધા. તે લોકો પાસે ધન નથી. ધનતેરસનો મતલબ કેટલો પવિત્ર હતો. ધનતેરસ એટલે કે આખા વર્ષમાં પ્રાપ્ત કરેલી લક્ષ્મી સારા માર્ગે ખર્ચવી, એનું નામ ધનતેરસ. એટલે કે તમારી લક્ષ્મી ભૂલે ચૂકે કોઈને દુઃખ આપીને, ત્રાસ આપીને, મુશ્કેલી આપીને, કપટથી, જૂઠથી મેળવી હોય તો ભગવાન એ લક્ષ્મીનો હું સદઉપયોગ કરું છું. એને ધન ધોવાનું હતું, એની જગ્યાએ લોકોએ દૂધથી ધોઈ નાખ્યું. હવે ક્યાં ભગવાન કે ને ક્યાં આપણે સમજીએ? કોઈ મેળ પડે છે? તારે તો કહીએ છીએ મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. ના સમજાય? એ કે હું ને આપણે કરીએ. હું ચોપડવાની પી ગયા, શું થયું? પછી મરે નહીં તો માદો તો થાય કે નહીં? આવું છે. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે દશા બેહે? સાચું જ્ઞાન સમજાયું નહીં અને સ્વાર્થ ઊભો થઈ ગયો. દરેકને સ્વાર્થ. પહેલું તો જ્ઞાન એને પ્રગટ થાય જે નિસ્વાર્થી થાય. જ્ઞાન એને પ્રગટ થાય કે જેનું કેવળ આત્મહેતુ હોય. સમજાય છે? દાનત જ ખોરી પછી જ્ઞાન કેવી રીતે મળે સાહેબ? ચોપડીઓ વાંચી વાંચી. મને કે સાહેબ અમે બધું, અમારે તો આચાર્ય ભગવંતો સાથે તમે કદાચ આચાર્ય ભગવાનનું નામ સાંભળ્યું હશે. રામચંદ્ર સૂરી મહારાજ નામ સાંભળ્યું છે? કેટલાકે સાંભળ્યું હશે, કેટલાકે તો સાંભળ્યું નહીં હોય. રામચંદ્ર સૂરી જે કાળધર્મ પામ્યા અને સાબરમતીમાં એમની અગ્નિદાહ આપેલો. અમદાવાદની બાજુમાં સાબરમતીમાં દેરાસરને બધું બનાવ્યું છે, ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. ચંદ્રશેખર મહારાજ, અરે રામચંદ્ર સૂરી મહારાજ બહુ નાની ઉંમરે 5-6 વર્ષની ઉંમર જતો ત્યાં આગળ. અને એમનું પ્રવચન સવારે 4 વાગે હોય. કેટલા વાગે? અમદાવાદમાં જ્ઞાન મંદિરની અંદર સવારે 4 વાગે. એ તો એમનો વૈભવ જબરજસ્ત હતું સાહેબ. એ બેઠા હોય સિંહાસન ઉપર, બાજુમાં આચાર્ય બેઠા હોય, એની નીચે ઉપાધ્યાય બેઠા હોય, નીચે સાધુ ને સાધુ બેઠા હોય, પાછળ શ્રાવક ને શ્રાવક બેઠા હોય. ત્યારે આપણને લાગે કેવું અદ્ભુત દ્રશ્ય છે. આચાર્ય એમને પ્રશ્ન પૂછે, સાધુ પ્રશ્ન પૂછે. એ પ્રશ્નો તો નહીં કરતા હતા, એ પ્રવચન નતા કરતા. અદ્ભુત એમનું તો, એમની વાત. એટલે કહેવાનો મતલબ કેવા પ્રખર આચાર્યો હતા. આવા કેટલા આચાર્યો ભગવંતો સાથે મારે પરિચય. રામચંદ્ર સૂરી, પછી રામસૂરી ડેલાવાળા, કેટલાક જાણતા હોય, કેટલાક ના જાણતા હોય. ચંદ્રશેખર મહારાજ ક્રાંતિકારી તપોવનવાળા. હું 2 વર્ષ વીર સૈનિક હતો 75-76માં, પછી બરખાસ્ત થઈ ગયો. કહેવાનો મતલબ આવા કેટલાય આવો તો એક્ઝામ્પલ ઘણા બધા છે, આપણે નામ દેવાનો મતલબ નથી. પણ કહેવાનો મતલબ આપણે સાચી વાત સમજી ના શક્યા. શું કીધું? સાચી વાત ના સમજી શક્યા. અને તેથી ગમે એટલું તપ કરો, જપ કરો, દાન કરો, એનું પરિણામ જ ના આવે. કારણ કે દાનત ખોરી, માર્ગ વિતરાગનો અને દાનતમાં રાગદ્વેષ. હવે કેમનો મેર પડે? સાચું બોલો. તે ત્યાગ્યું, એ મેં માગ્યું, મેર પડે કઈ? જીન શાસન કેટલું અદ્ભુત છે, વિતરાગોનું શાસન કેટલું અદ્ભુત છે, મુક્ત પુરુષે આપેલો માર્ગ કેટલો અદ્ભુત છે, કેટલો સરળ છે, કેટલો સહજ છે, કેટલો સુગમ છે. એને સમજાવનારો ના મળ્યો. શું ના મળ્યું? સમજાવનારો ના મળ્યું. જે બધા સમજાવનારા બધા પ્રોજેક્ટ જ લઈને આવે, ના સમજાય. સાચી વાત છે ને, એટલે ગળે ઉતરતા વાર લાગી. પણ સમજાય છે? દરેક મને ખ્યાલ આવ્યો કે મુક્તિનો માર્ગ આવો. ભગવાને કેટલા પ્રોજેક્ટ કર્યા હતા મહાવીર? સાચું બોલો. દીક્ષા લીધા પછી કેટલા પ્રોજેક્ટ કર્યા હતા? કેવું અદ્ભુત ચારિત્ર એમનું. આપણે એ માર્ગે જવું છે, ક્યાં માર્ગે જવું છે?
એ પ્રોજેક્ટ સંસારીના હતા, પણ સંસારી એ પ્રોજેક્ટ હાથમાં ન લીધા એટલે એમને લેવા પડ્યા ને. કોણે? જ્ઞાનીઓ જે અત્યારે છે એમની વાત કરું છું. સાહેબ, સંસારીઓ આ નથી લેતા ત્યારે એમને કેવું પડે છે કે આમ કરો આમ કરો. પ્રેરણા આપવી જુદી વસ્તુ છે ને માથે લેવું જુદી વસ્તુ છે. પ્રેરણા આપી શકે કે ભાઈ અહીંયા આગળ એક દેરાસરને જ દેરાસર બનાવો, પણ તમારે જવાબદારી લેવી એ જુદી વસ્તુ છે. જવાબદારીનો મતલબ થયો પૈસાનું આયોજન કરવું, બંધાવામાં ધ્યાન આપવું, પછી તકતી લગાવી, આ બધાની અંદર અવેર હોય લોકો. બરાબર. જ્યારે તમને એમ કે અહીંયા આ એરિયામાં આટલા જૈનો રહે છે, 2000 જૈનો, તો એક મંદિર બનાવો. એ પ્રવૃત્ત ના કરે તો વાંધો નથી, એ શુભ આશય છે, સમજાય છે. પણ આ મંદિર મારું એ કયો આશય કહેવાય? બોલતા નથી. આ ઉપાશ્રય મારો એ કયો આશય કહેવાય? મોક્ષે જવાનું કહેવાય. બસ સમજી ગયા? આપણે ઘરમાં તો ભાગલા હોય, પણ અહીંયા ભાગલા હોય, સમજાય છે કે નહીં? ક્યાં વિતરાગોની વાતો ને ક્યાં આપણે પાળેલો ધર્મ, કેમ કોઈ જગ્યાએ મેર પડે છે સાહેબ? હું તો તમને સાચું સમજાવવા આવ્યો છું. શું આવ્યો છું? કારણ કે મને કોઈ ઘાટ નથી, કોઈ સ્વાર્થ નથી. ને ઘાટ ને સ્વાર્થવાળો હોઉં ને તો હું બોલી પણ ના શકું. બોલી શકું? હું તમને પંપાળ કરું. શું કરું? કારણ કે મારા સ્વાર્થ માટે આવ્યો તેવું જ કરવું પડે ને મારે. અમારી પાસે તો મોટા મોટા ગચ્છાધિપતિઓ સાથે અમારી નાની ઉંમરથી, અમે 20 વર્ષના 25 વર્ષના ત્યારથી અમારે વાર્તાલાપ થાય આગમો ઉપર. કારણ કે અમે તો આ બધું 12-13 વર્ષે આગમ વાંચી નાખેલા. આગમ, કલ્પસૂત્ર બધું જ, બધા જ પ્રાચીન ગ્રંથો નાની ઉંમરે લઈને આવેલા. એટલે અમે વાંચીએ એટલે એમને એવું ના લાગે કે આ અઘરું છે, કારણ કે આગળનું અનુસંધાન હોય ને. શ્રીમદ રાજચંદ્ર, એમની આત્મસિદ્ધિ, આ બધું 12-13 વર્ષે બધું વાંચી નાખેલું. 63 સલાખા પુરુષો, આ બધું જ એવું યોગ લઈને આવ્યા હતા. આ કંઈ કર્યું નથી, યોગ લઈને આવ્યા હતા. તો જ સંજોગ મળે તો સંજોગ મળે. 12-13 છોકરાને કેવું હોય? રમવાનું હોય. જો કેવું હોય, પણ એવો યોગ હોય તો થાય ને સાહેબ. આ યોગ વગર થાય નહીં. સમજાય છે? બુદ્ધિસાગર મહારાજ નાની ઉંમરે તમને નહોતું એમનું જીવન ચરિત્ર ખબર છે ને? મવડીવાળા બુદ્ધિસાગર મહારાજ, એવું નાની ઉંમરે, એવું કેવી અદ્ભુત શક્તિઓ એમનામાંથી. ચોખ્ખા માણસ, કેવો પણ એકદમ ચોખ્ખા. એટલે આવું જે ચોખ્ખા હોય એ તમને ગાઈડ કરી શકે. ભેટસેર આજે તો હું તમને ખાલી આ મારે 2-4 વાતો કરવાની તે જ મેં કરી છે. વાતો તો ઘણી બધી કરવાની છે, પણ તમે ડાયજેસ્ટ કરી શકો નહીં એટલે બીજી વાતો કરતો જ નથી. મારે જે 2-4 કરવાની તે કરી નાખી. મુખ્ય વાતો કે આપણે કોણ છીએ, આ જગત કયા આધારે ચાલે છે એ ખાસ જાણો. આપણે શરીર નથી, શરીરને ચલાવનારા નથી. શરીરને ચલાવનારું કર્મસત્તા છે, ને કર્મસત્તા જે પ્રમાણે ચલાવે છે એ જ પ્રમાણે મન વચન કાયા ચાલે છે. એમાં આપણી કોઈ સ્વતંત્રતા નથી. આપણે મન વચન કાયાથી તદ્દન જુદા એવા શુદ્ધાત્મા છે. અને હું જ્યાં સુધી આ શરીર ઉપર અને શરીરની ક્રિયા ઉપર કર્તાપણું ને માલિકીપણું રાખું છું ત્યાં સુધી જ રાગ, દ્વેષ, કસાયો અને કર્મો બંધાય છે. અને જો હું આ મન વચન કાયા ઉપર માલિકી કરતો નથી, કર્તાપણું કરતો નથી, તો અજ્ઞાન જવાથી રાગ દ્વેષ ના થાય, કસાયો ના થાય, કર્મ ના બંધાય. આ જ મુક્તિનો માર્ગ છે. અને આ નહીં સમજાય ત્યાં સુધી ગમે એટલું કરશો કોઈ રિઝલ્ટ આવશે નહીં. સમજાય છે બધાને? આ ભવમાં જે કર્મ ઉદયમાં આવે છે એ ફળ રૂપે છે જી, અને એને આપણે સાયલેન્ટલી ભોગવી લઈએ, છૂટા રહીને. યા પૂરા. સમજી ગયો? પછી પણ આપણે જે પુરુષાર્થ કરવાનો છે જો એમ જ કહીએ કે ફળ રૂપે આવવાનું છે, ભોગવવાનું છે, પૂરું કરવાનું છે, જી જી, તો પછી પુરુષાર્થ શેના માટે કરવાનો? કહું, પુરુષાર્થ એ ભાવ સત્તા છે, ક્રિયા સત્તા નથી. આપણે ક્રિયાને પુરુષાર્થ માનીએ છીએ, પહેલામાં પહેલી અજ્ઞાનતા છે. શું કીધું? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે. એ કર્મ જ ભોગવે છે અને એના દ્વારા થતીને પુરુષાર્થ માનવો એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. પણ
છતાં એના દ્વારા થતી ક્રિયા, શુભ ક્રિયાને હું કરું માનો છો એટલે પુણ્ય બંધાય, તીર્થંકરને ના બંધાય. તમારા કરતાં સર્વોત્કૃષ્ટ ઉત્તમ ક્રિયા હોય તો સમજાય છે. એટલે ભાવ શું છે એના આધારે કર્મ બંધાય છે, ક્રિયા શું છે એને આધારે નહીં. પણ ક્રિયામાં કર્તાપણું છે, માલિકીપણું છે. મેં દાન આપ્યું, મેં શુભ ક્રિયા કરી એટલે પુણ્ય બંધાય છે. પણ એ અજ્ઞાનતાને કારણે છે, એ ક્રિયાથી નથી. ક્રિયામાં રહેલું કર્તાપણું અને માલિકપણું, દે ક્રિએટ ધ ન્યૂ કોઝ બટ નોટ એક્શન. સમજાય છે. અને તમે કીધું કે ભાઈ આપણે શેના માટે આ મનોચન કાયા જો પરિણામ સ્વરૂપી હોય તો આપણે પુરુષાર્થ શું કરવાનું છે? કોઈ પુરુષાર્થ કરવાનો નથી. છૂટા રહેતા આવડે, બહુ થઈ ગયું. ભગવાન છૂટા રહેતા હતા 100%. ભગવાન મહાવીરથી 100% જુદા હતા. કેટલા? એ આત્મામાં રહેતા હતા અને માટે કર્મ ના બંધાયા. જો દેહ સાથે જોડાયેલા હોત તો કર્મ બંધાત એમને. છૂટા રહેવાથી મોટો કોઈ પુરુષાર્થ નથી. અને ના આવડે તો ધીમે ધીમે થાય, પણ પ્રક્રિયા આપણી એ હોવી જોઈએ, એમ કહેવા માંગુ છું. હું નથી કહેતો કે તમને 100% થઈ જાય, પણ વી ફોલો ધ પાથ ઓફ વિતરાગ, ધેન વી એચીવ ધ ગોલ, મે બી 1, 2 or 3 years, 3 births after. પણ આપણી દિશા જ ખોટી છે, માર્ગ જ ખોટો છે, ક્યારે પામીશું? સમજાવી મારી વાત? રાવણે છે ને તીર્થંકર પદ બાંધ્યું છે. જી. કારણ કે નૃત્ય કરી અષ્ટાપદગીરી પર એક્ઝેક્ટ બરાબર છે. તીર્થંકર પદ બાંધ્યું છે. તો આપણે જે હિન્દુમાં કેમ કે છે કે રાવણ ખરાબ હતા? હિન્દુ કે મુસલમાન એવું નહીં, આપણે બધા જૈનો એ ખરાબ જ કહે છે બધાને, પણ આપણે પુતળા બાળતા નથી, કારણ કે અગ્નિને આપણે પાપ માનીએ છીએ. એટલે આપણામાં એક્ઝામ્પલ રાવણનું આપે જ છે, પ્રવચનમાં આપે છે. એટલે આપણે એ વાત નથી કરી, પણ આપણે સિદ્ધાંતની વાત કરીએ. આપણે હિન્દુને આવા કોઈ ભાગ નથી પાડવા, આપણે સિદ્ધાંત સમજીએ કે આ કેવું છે કે રામને ભગવાન બનાવવા માટે રાવણને ભોગવ્યો. શું કીધું? મારે રામને ભગવાન કેવા હોય તો રાવણને નબળા કહું તો જ પેલો ભગવાન કહેવાય ને. એટલે રામને વખાણવા માટે રાવણને વખોડ્યા. સમજી ગયા? એમાંથી હિન્દુસ્તાનમાંથી વિદ્યા ખલાસ થઈ ગઈ. રાવણ વિદ્યાધર હતા. શું હતા? શ્રેષ્ઠ વિદ્યાધર હતા એ કાળના. એના જેવો કોઈ વિદ્યાધર હતો નહીં. પાછા એ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. રામે પણ જ્યારે સેતુ બનાવ્યો હતો પર્વતમાં, ત્યારે શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે રાવણને બોલાયા હતા. સમજાય છે? ભૂમિપૂજન કહેવાય ને, એ એના દ્વારા કરાયું હતું. અને એ વખતે જ રાવણે આશીર્વાદ આપ્યા કે વિજયી ભવ. સમજાય છે? બ્રાહ્મણનો ધર્મ છે. શું છે? બ્રાહ્મણનો ધર્મ છે. કાયમ માટે આશીર્વાદ હંમેશા સામેવાળી વ્યક્તિના કલ્યાણના જ હોય. પછી એ ઇન્ડિવિડ્યુઅલ રિલેશન વચ્ચે આવતું નથી. સમજાય છે મારી વાત? એટલે તીર્થંકર થવાના છે બીકોઝ ઓફ હિઝ ક્વોલિટી. એમના ઉદય ભલે આવા હતા. સાહેબ, રાવણની તો આપણે પ્રશંસા કરીએ ને એટલી ઓછી છે. રાવણ પોતે સીતાને ઉપાડીને પોતાના રાજમહેલમાં લઈ ગયો, પોતે સમર્થ હતો. ખબર નથી? હા, તો પછી શું બોલો છો? એટલે રાવણ સીતાજીને ઉપાડીને ત્યાં લઈ ગયા પોતાના રાજમહેલમાં, પણ ક્યારે એને ટચ નથી કરી. એને કીધું તારી સંમતિ હોય તો લગ્ન કરીએ. સમજાય છે? અને કોઈ સ્ત્રી ઉપર એને નજર નથી બગાડી સીતા સિવાય. આખા લાઈફની વાત કરું છું. આજે તો ઘેર ઘેર રાવણો છે. ના સમજાય? કેટલા ઉપર દ્રષ્ટિ બગાડે છે. એ તો રિસ્પેક્ટેડ છે. સમજાય છે? વિદ્યાધર છે. આ તો ઉદય કર્મ હતો. શું હતો? અને વાસ્તવમાં હિસ્ટોરિકલ પ્રૂફ, સીતા રાવણની પુત્રી છે, મંદોદરીના પેટે જન્મેલી છે. સમજાય છે? સીતા રાવણની સગી પુત્રી છે, મંદોદરીના પેટે જન્મેલી છે. આ ઇતિહાસ છે, પણ આપણને તો ક્યાં વાંચવામાં રસ જ છે કઈ. સમજાય છે? અને આ તો જ્યારે સીતાનો જન્મ થયો
ત્યારે પહેલાના રાજા મહારાજાઓ નિમિત્તિયાઓને બોલાવતા, જેને આપણે આજે એસ્ટ્રોલોજર કહીએ છીએ. એ જમાનામાં નિમિત્તિયાઓ કહેતા હતા. શું કહેતા હતા? નિમિત્તિયાઓ. આજે આપણે એને જ્યોતિષ કહીએ છીએ કે એસ્ટ્રોલોજર કહીએ છીએ. એને બોલાયા રાવણે જ્યારે પુત્રીનો જન્મ થયો ત્યારે, અને પેલા જ્યોતિષે કીધું કે તમારું મોત આના નિમિત્તે છે. સમજાય છે? હવે રાવણને થવું તું અમર, અને આ વાત એ મોતની, કેમનો મેર પડે? એટલે એમને છોકરીને મારી નાખવા માટે મારાઓને મોકલ્યા જંગલમાં, કે મારીને ફેંકી દો એને. પણ મંદોદરીનું દિલ હતું માતાનું, એટલે એને કીધું જો ભાઈ મારશો નહીં. એક પેટી બનાવી અને પેટીની અંદર છોકરીને મૂકી દીધી, કપડું ઉડાડીને, અને પેટી કાણાવાળી રાખી, અને લાકડાની પેટી તરતી મૂકી દીધી. હવે એનું તકદીર, પણ મારી નહીં. તે આ અમને મળી. કોને મળી? જનક વિદેહી, જનક મહારાજાને. એ એમની પાલક પુત્રી હતી, પોતાની નથી. સમજાય છે? એને મોટી કરે છે, અને રામ સ્વયંવરમાં જીતીને લાવે છે. સમજાય છે? આપણને તો ક્યાં કશું ખબર જ, દાળ ભાત તો આટલું ખાતા આવડે તો ઘણું થઈ ગયું. સાચી વાતમાં રસ જ ક્યાં છે આપણને? આપણને બધું ઓર્નામેન્ટલ જ ગમે. કેવું ગમે? વાસ્તવિકતાની કંઈ ખબર જ નથી આપણને. એટલે આવું છે બધું. એ સાચી વાત જાણો તો બધું ખબર પડે આપણને. એ તો એટલા સમર્થ પુરુષ હતા. આ તીર્થંકરો કોઈ ઓર્ડિનરી વ્યક્તિ થાય? કેવો પ્યોર પુરુષ હતો. આ તો એક નિમિત્ત હતું એનું. શું હતું? અને આવતી 24મીમાં જ્યારે રાવણ તીર્થંકર થશે ત્યારે સીતાજી એમના પ્રથમ ગણધર છે, લાયકા ગૌતમ સ્વામી. આ તો તમને તો આ બધું ખબર જ ના હોય ને તમારે જાણવાની જરૂર જ નહીં, પણ આ તો હું તમને કહું છું. એમના પ્રથમ તીર્થંકર છે. રાવણ તીર્થંકર થશે ને ત્યારે એમના પ્રથમ ગણધર સીતા થવાના, સીતાનો જીવ થવાનો છે. અને પછી મોક્ષી જશે. પિતા અને પુત્રીનું અંતિમ રૂમ, ત્યાંથી બંને મોક્ષી જશે. સમજાય છે? પણ આપણે તો કંઈ જાણતા. બીજા કોઈને કંઈ પૂછવું છે? આપણે ભાવ, આપણે ભાવ બરાબર છે, ભાવથી જ બધું થાય. પણ આપણે અહીંયા આવીને વિતરાગના દર્શન કરીએ, કંઈ આવીને થોડી ક્રિયા કરી ચૈતન્ય મંદિરની, તો ત્યાં પછી ભાવ આવે ને એકદમ તો આપણે ભાવ કેવી થાય? જો સમજાવું તમને કે ક્રિયા કરવાથી ભાવ આવે એ તમારી વાત સાચી, પણ જ્ઞાન વગર ભાવ ના આવે. અને જ્ઞાન વગર જો ભાવ આવે તો સંસારી જ હોય. કેવા હોય? ભગવાનની આરતી ઉતારું, ભગવાનની પૂજા કરું, ભગવાનની ભક્તિ કરું, પછી કહું છું કે ભગવાન મારું દુઃખ દૂર કરજે, XYZ પ્રકારનું. કારણ કે જ્ઞાન નથી ને. ભક્તિ તો કરી, માગ્યું શું? પણ સંસાર. અને એ કોણ છે? વિતરાગ. જે વિતરાગ પરમાત્મા એ બધી વસ્તુથી મુક્ત થઈ ગયા છે, એ વિતરાગ પરમાત્મા પાસે સંસારી વસ્તુ માગીએ છે. ધીસ ઇઝ રાઈટ ઓર રોંગ? સમજાય છે? આ સંસારની એક પણ વસ્તુ એમની પાસે છે હોય વિતરાગ પાસે, અને આપણે માગીએ છીએ એ જ ને. ભક્તિ કરીએ, પૂજા કરીએ, માગીએ શું એમની પાસે? હું નોર્મલ વાત કરું છું, અપવાદની વાત નથી કરતો. કોઈ ઉત્કૃષ્ટ ચારિત્ર હોય તો હું સલામ કરું છું, પણ હું નોર્મલ વાત કરું છું. આપણે શું માગીએ છીએ? ભૌતિકતા. હે? એ તો બધા સારું ને, બોલવામાં તો સારું લાગે, પણ જ્યારે સંજોગમાં આવીને માગીએ ત્યારે સાચું. આ તો આપણે વાંચેલું હોય ને સાંભળેલું હોય એટલે બોલી જઈએ. પૂજા કરવાનો નહીં, એ રીતનો જ ભાવ કરવાનો, બીજો વિચારવાનો જ નહીં. ના, કરવાનો નહીં, એ તો સાચી વાત છે, પણ આવે છે ને આપણને, કારણ કે આપણી નબળાઈ છે, આપણામાં અજ્ઞાનતા છે. ના હિસાબે આવશે. હા, એના ઉપર તમારે મેન્ટરથી કંટ્રોલ કરીને કે તું જા, મારે આની પાસે આ જ માગવું છે, મારે બીજું કાંઈ નથી. એટલે એટલું થાય તો એ સારું કહેવાય, એમ કહું છું. એટલું થાય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. હું ના નથી કહેતો. એવું જેને પણ ચેન્જ કરી શકતા હોય, પોતે પોતાના વિચારોને પરિવર્તન કરી શકતા હોય ભગવાનની ભક્તિ વખતે, તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. આપણે એક્સેપ્ટ કરીએ છીએ, મેં ના કહેતા નથી. એવું હોવું જોઈએ જ. સમજાય છે ને? કરવાની ટ્રાય નહીં કરી ત્યાં લગી આગળ તમે વધવાના નથી. હા, પાછી વાત તો પાછી એની જ કરી. તો હું આ તો વાત કરું છું. તમારે મગજને કંટ્રોલ કરીને એ વાત તમારા મગજમાં જો બીજા વિચાર આવતા હોય તો એને કેવું છે તું સાઈડમાં જા, મારે તારી જરૂર નથી. જી જી, જો એ રીતે તમે મગજને કંટ્રોલ નહીં કરો તો તમે આગળ વધવાના. બરાબર છે. એટલે ભાવ
આપણા માટે શ્રેષ્ઠ સાધન છે. તો બધા વિચાર તો પેલા બારે જ મૂકી દઉં. એ હેલું નથી તોય તમને આવશે પણ એ જ્યારે કઈ વાંધો નહીં. કેવું પડે It's okay. તું જા. કઈ વાતો નહીં. શું કહેવાય, આપણે વાતને સમજી લેવાની, સાર સમજી લેવાનું, શબ્દ નહીં પકડવાના કોઈના પણ હોય. પણ હું એક નાની પ્રાર્થના બોલાવું છું, 1-1.5 મિનિટની છે. અંદર રહેલા પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ, બીજા કોઈ પરમાત્માને નથી કરતા. અંદર રહેલા પરમાત્મા એ ના જાણીએ ત્યાં સુધી વિતરાગ પરમાત્મા, એને આપણે પ્રાર્થના કરીએ છીએ. હું બોલાવું છું, તમે રિપીટ કરજો, હાથ જોડજો, આંખો બંધ કરી દેજો. હાથ જોડી અને આંખો બંધ કરી દો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય જિનેન્દ્ર.